ભરૂચના જંબુસરમાં એક શિક્ષકની 24 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી જવા અને તેના નામે બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ કેસમાં જંબુસર પોલીસે કરજણ તાલુકાના ક્રિયા ગામના આરોપી ફૈઝલ મજીદ દિવાનની ધરપકડ કરી છે અને કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। યુવતીના પરિવારજનોનો આરોપ છે કે ફૈઝલ દિવાન નામનો શખ્સ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયો હતો। યુવતી ઘરમાંથી 6 તોલા સોનાનો હાર પણ સાથે લઈ ગઈ હતી। તપાસ દરમિયાન આરોપીના મામાએ લગ્નનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, પરંતુ વડોદરા સબ રજિસ્ટ્રાર અને લગ્ન અધિકારી કચેરીની તપાસમાં આ સર્ટિફિકેટ સંપૂર્ણપણે બનાવટી હોવાનું ખુલ્યું હતું। સર્ટિફિકેટ પર મારેલો સરકારી સિક્કો અને અધિકારીની સહી પણ બોગસ હોવાનું સામે આવ્યું હતું। આ મામલે જંબુસર પોલીસે મુખ્ય આરોપી ફૈઝલ અને તેના મામા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધીને આરોપીની અટકાયત કરી છે। બીજી તરફ યુવતીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં યુવતીએ જણાવ્યું હતું કે તેણે રાજી ખુશીથી ફૈઝલ દિવાન નામના યુવક સાથે લગ્ન કર્યા છે અને તેમને તેના વકીલ તરફથી મેરેજ સર્ટિફિકેટ અપાયું હતું। હવે જો મેરેજ સર્ટિફિકેટ ખોટું હોય તો તેના માટે વકીલ સામે ગુનો દાખલ થવો જોઈએ। એક સર્ટિફિકેટ વોટ્સઅપ દ્વારા પોલીસને મોકલ્યું અને પોલીસે અમને એવું કહી દીધું કે જો આ લગ્ન થઈ ગયા છે। જે તપાસ પોલીસે કરવાની હતી એ તપાસ એમના ઘરવાળાએ કરી। મેરેજ રજિસ્ટ્રાર સાહેબે તાત્કાલિક મદદ કરીને વિધિના ગણતરીના કલાકની અંદર અમને એવું કીધું કે આવા નામનું આ જે સિરિયલ નંબર છે સિરિયલ નંબરના નામનો કોઈ દસ્તાવેજ નથી, આવી કોઈ મેરેજનું નોંધણી થઈ જ નથી। આ કઈ તારીખની ઘટના છે? 30/6ની। આ 30/6ની ઘટના પછી 17/8 તારીખે આ ફરિયાદ નોંધાઈ છે। આજની તારીખમાં પણ અમે એવું કહીએ છીએ કે કાયદો કાયદાની દ્રષ્ટિએ કામ કરે છે। જે ફરિયાદ પણ તમે જોશો તો ફરિયાદની અંદર જે સેક્શનનો ઉમેરો કરવામાં આવ્યો છે એ કાયદા મુજબ સેક્શનો ઉમેરવામાં નથી આવી। 7 વર્ષની ઓછી સજાની જોગવાઈઓ મુજબની સેક્શન ઉમેરો કરવામાં આવી છે। પર્ટિક્યુલર કાયદાની વાત કરું તો ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, ગવર્મેન્ટ અધિકારીની ખોટી સહી કરવામાં આવી છે। એ મેરેજ સર્ટિફિકેટની અંદર ખોટા સાક્ષીઓના નામ લખવામાં આવ્યા છે। जो कंप्लेन है उनकी जो बच्ची है उम्र बस 24 साल की, उनको ये जो ऑफेंस के जो तोहमतदार है फैजल मजीद दीवान, उन्होंने बड़ौदा से भगा के ले गए थे और वहाँ से उन्होंने जो बड़ौदा के लग्न नोंदणी अधिकारी उनके ऑफिस से एक गलत सर्टिफिकेट उनकी सही और सिक्का वाला बनाया था और फर्जरी की थी और जो सर्टिफिकेट है उसका यूज भी किया था। उसके बारे में गुना रजिस्टर हुआ है और गुना में जो तोहमतदार है फैजल मजीद दीवान, उनको जम्मूसर पुलिस ने अरेस्ट किया है और इस गुना में दूसरी किसकी संडोवनी है उसके लिए नामदार कोर्ट में रिमांड मांगा था। 2 दिन का रिमांड मिला है। મારા હસબન્ડ ફૈઝલ દિવાન પર આરોપો લગાવવામાં આવ્યા છે કે મારી જોડે જોર જબરજસ્તી કરીને મારા જોડે મેરેજ કર્યા છે। આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે। મેં મારી મરજીથી, મારી રાજી ખુશીથી એમના જોડે મેરેજ કર્યા છે અને આ જે તમામ આક્ષેપો જે લગાયા છે પાયાવિહોણા છે। હવે મારા હસબન્ડ પર એલિગેશન લગાવવામાં આવ્યો છે કે એમને ખોટા દસ્તાવેજો, ફ્રોડ દસ્તાવેજો પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે। હવે આ દસ્તાવેજો જે અમને ભરતભાઈ વણકર છે અમારા એડવોકેટ, એમના દ્વારા જે અમને દસ્તાવેજ જે અમારું મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એ જ અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું છે। આ દસ્તાવેજ અમે નથી બનાવ્યું, જે અમને અમારા વકીલ દ્વારા આપવામાં આવ્યું છે એ જ અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે।